સજ્ઞતા આવતો કે છે રાવણો લીમડો રહ્યો ને એટલે ને એવું જો આમાં હે ને બધું મુકેલદાર ધોવા કાઢા હીવા હતું કે જરાક પોતું કર નાખા સોખું હું હે ને દાઢી કરાવવા ગયો તો થોડીક વાર લાગી પછી આગળ નાયો ને જો વિજયની પરીક્ષા હે ને આ હે એવું કાં હોય તને જ ખબર છે અમે સીતારામ જય વજરાથી બધાની મજામાં આજ તમે ઉખેર મારા એટલા કર્યા કે વાત પૂછો અમાર બેડ નું હે ને ગાદલું હે ને બે હે ને બરાબર હુકવે રાખ્યું કે અમારા આ સાઈડ ટેડકો આવે ઓલી સાઈડ ન આવતો કે સાઈડ રાવણો લીમડો હોય ને એટલે ને એવું જો આમાં હે ને બધું હમ કરે આ સાઈડ હે ને બાજુ ટુ ઇલેક્ટ્રિક વસ્તુ ઘણી બધી હતી એટલે મુઈકા તેમાં વન પીસ મારી કાટડી ને ગરમ લુગડા હે ગરમ લુગડા તો કઈ કામ ના ને એટલે રોગા રખડે કરતા તો મૂકી દેવા હારે હાડિયું છે લગન ગાડામાં પહેર્યું હોય હમણાં તે બધું હે ને હરખું ગોઠવે દા ને પછી ગાદલામાં નવી ખોર લીધી ને ખોર રૂપાઈ ચડાવતા પછી ગાદલું પાથરા દઉં કે ભેગા ભેગ બધું થઈ જ જાય ને અનિલ હે ને બાલદાટી કરાવવા ગા હમણાં હે ને આવી છે હમણાં થોડીક વાર લાગી જો ગા ને એની તે વાઈ છે મને ગાદલું કઢવે પછી વયા ગા કે ગાદલું એવડું બેડ નું હોય ને મારથી નીકળે નહીં ઉપડે તો જે અમારું ઓલું બાયણું ઝીણકું હોય ને ઘડીકમાં ન નીકળે આ તો જો મારા થેલામાં છે ને આખા એટલા લુગડા ભર્યા ને કે કઈ વાત પૂછો મારા થેલો કાઢવા એવા અઘરા લાગે ને કે હાવ આવા બધા એમાં લુગડા જ છે હાવ ન આસો પાલોમાં હોસાડું નીકળ્યા હતા ને એ હે એમાં બધા પાથરિયા જેના મોટા અનિલ ના લુગડા ટૂંકા છે એ બધું છે ને બેડમાં જ ભરે મૂક્યું કે પછી ત્યાં હાથવા કબાટ તમને ખબર મારો આખો ભર્યો એ કબાટમાં તો હમાઈને પણ લુગડા લેવાનું મન નથી થતું હમાતા નથી ને તે પછી આપડે કબાટું ગીતુંમાં હોય ને તો વાંધો ન આવે તો મારે તો એવડો મોટો કબાટ છે એટલે અડધા પૂણા તો હમાઈ જાય પણ અમુક લુગડા ન હમાય તો આ મારી સણિયા સોરી મેં એકવાર પહેરી હતી ઘરે વિડીયો બનાવવા હતું મારી આમ કરી હતી સાંજેમાં હાડીઓ બધી જોવો કેટલી હાડીઓ હોય એ કઈ વાત પૂછો એટલી હાડીઓ આમાંથી અમુક તમે પહેરી હોય આ એ કઈ વાર નથી પહેરી પછી આ પોલકાન બધું હિવરાવેલી જોતું પછી આ તો આપણી માતાજીની હાડી છે પ્રસાદીને આ બધી સણિયા સોરી પછી આમાં સ્વેટર પડ્યું છે પછી આ લુંગી આમાં ઉતી તો મણી યાદ દૂતું મણી આજ યાદ એવું કે લુંગી આમાં છે શું કેવી મસ્ત એના વિવામાં લીધી હતી મેં લગભગ કોઈ પછી તો યાદ નથી આ વિવામાં જ લીધી હતી પછી હમણાં હરિદ્વાર જાય ને વધારે પૂરતા બધા લુંગીઓ લેવી હતી એટલી તો હરિદ્વારની લુંગીઓ ભેગ્યું થયું એટલા સ્વેટરો ભેગા થયા આ ચોલીની છે ને જો ઓઢણી છે ને રૂપાર ગુલાબી છે પાછી બાંધણી જેવી છે બ્લાઉઝ ગુલાબી છે ઉમાય ગુલાબી ડિઝાઇન છે એટલે મેં કેટલી વાર પહેરી આવી તા મને બહુ ગમે એ સણિયા સોરી મારી ફેવરેટ છે અહીં આમાં એક અનિલી મને ગિફ્ટ કરી હતી સણિયા સોરી પીરા કલરની એ કરી હતી મને એની સેટ હગાઈમાં અમારે હગાઈ હતી ને તેદું આમાં જો મેં હમણાં બાંધણી લીધી ને લીલી એ બધે હે ને પેક કરીને મૂકી દે પછી કોથરીમાં લુગડા ન રખાય કોથરીમાં રાખીએ ને એનું કારણ કામ થાય ખબર કે હળો બેહે જાય ને એવું કંઈક થાય પછી ખબર ને હાલો તો હું થોડાક લુગડા મૂકેલા ફોન આપી હે ને કે હૈખું કામ કરાતું નથી પછી થોડાક લુગડા ધોવા નથી ધોવા નાખા તો આ બાજુ બ્લુ વન પીસ પછી એક આ ડ્રેસ છે પછી જો આ હે ને મારી સણિયા સોરી લગનની સણિયા સોરી છે પછી અનિલના અડધા લુગડા છે ને મેં આમાં મૂકેલતા ધોવા કાઢા હીવા હતું કે જરાક પોતું કરી નાખા ચોખ્ખું થઈ જાય અને બીજા નંબરમાં હે ને હરખું હોય નહીં ને તો હરખું થપા મરાઈ જાય એટલી હે ને રૂપારા હરખા કાઢા આ આડાવરા હે ને લગન ના હિસાબે અમે કાઢ્યા હતા એટલે પાછા ઈન ભરે દઈએ પછી કઈ મૂકવાનો ટાઈમ ન હોય એટલે કઈ હરખા મૂકાણા ને જો એક આ ડ્રેસ નું કાપડ છે આ વન પીસ છે એમાં તો દુનિયાના લુગડા કઈ વાત પૂછો મારા અનિલ ના બેને જો અમે જરી ઉખડી ને એટલે આ કુર્તી અરજી તમે હે ને ફિટિંગ નથી કરાવ્યું હું આ બધું થઈ જાય ને આમાંથી જો જરી આમાંથી નીકળે કે આ જરી વાળું છે આખું છે ને એટલે આમાં હે ને જો પીરા કલર સણિયા સોરી છે તમે લગભગ તા પહેરી જોઈ જો મને મારા હગાઈની છે એટલે ટૂંકમાં આમાં મારો ફોટો છે ઓલો ફોટો બનાવ્યો હતો ખબર વિડીયો બનાવ્યો હતો એ ફોટો હતી એવો થપ્પા મારવા આ સણિયા સોરી જો કેવી મસ્તી છે એક નંબર હો મારી પીવાની છે એટલે કે ટૂંકમાં જો આ બ્લાઉઝ છે બ્લાઉઝ જોતા હાવ સોટેગા આ બ્લાઉઝ છે રૂપારું બ્લાઉઝ એવું અસલ એવું તો આ ઓઢણી છે ના ઘાઘરો જો કેવો હોય બસ આ તો આપણે ઘેર કંઈક માતાજી હોય કે એવી રીતે પહેરાય પછી કોઈના વિવાહ હોય તે પણ એવું કઈ ન હોય પહેરે હગે પણ હા અંગત વિવાહ હોય તો પહેરાય
હું તો ઓછી પહેરા એક જ વાર આમ ફેરી પાછી નથી પહેરી કે પાછી પહેરી કોક દીક જો હે ને મારો પલંગ ને તાહમો થઈ ગયો ને પાછું મેં ગોઠવી દીધું બધું પણ ગાદલું નથી લીધું ગાદલું તો હજી હે ને ન્યા જ છે હું કે જરાક તપે જઈ ને તો પછી પછી મેં હે ને થોડાક લુગડા ધોઈ નાખ્યા ને આ ઓસાડનો મને વિચાર આવ્યો કે હું ઓસાડી હે ને ધોવે નાખા હું કાંઈ હે ને મેલો હે ને એટલે ધોવાઈ જ જાય ગાદલું હુંકવું પછી ખોરી નવી ઓસાડી નવો એ પહેલાં હે ને મેં આસોપાલવમાંથી રૂપારો ગુલાબી કલરનો ઓસાડ લીધો તો એ આવો જ છે પછી ઓલો હે ને આમ ઓલા ગાદલા દબાવવો પડે ને એ ખીચડ એક તમારો પલંગી ફીટોફીટ છે ગાદલું ફીટોફીટ છે ને એટલે હાથ આંગળીઓ આવે જ હવે આંગળી દુખે જાય એટલે હવે ને હું ઓસાડું એ ઓસા જ પાથરા ની લેતી નથી ઓસાડું હું આવા જ લ્યા તે એક સાઈડ હે ને ખૂણે ઊંહી કા હોય ને ત્યાં દબાવી દઈએ એટલે નીકળે નહીં પછી હા ઓસાડ જો કોકે નીસવેલી અંદર તો આપણે હાથું રહી જાય મેલો ઉતો ને તો કે ધોવે નાખા એક દી હે ને એટલે મમ્મીના રૂમના ઓસાડ ધોયા પછી ત્યાં ડબ્બા ને એવું બધું હતું એ બે દી કા આજ વરે મારા રૂમનું કરા પછી કાલે વરે હે ને ખાટલાનું કરું ખાટલો બહાર કાઢવો પછી હુકવવો પાટી તાણવી પછી ઓસાડ પત્તું બદલાવો એવું બધું કરવું તો જો ફાઇનલી મારા લુગડા ધોવાઈ ગયા ને વાંગડી હે ને હું ગાદલું ને બધું લે હે ને ગાદલું હુકાઈ ગયું ને તે લઈ લીધું આ લાકડીઓ મારી હતી જોઈ મામી અસલની ધબ તે લઈ લીધું ને હું કા હે ને ખોર આગળ સડાવે દા તો પછી ખોર સડે જાય ને તો ઉપાધિ નહીં થાય ને પછી આગળ ઓસાડ પાથરે દા ખોર ચડાવે દા એવું બધું કરે ને પછી રાંધવાનું હે લુગડા ધોવે નહીં ખા એવા કામ ડૂકે ને તો કંઈક મેળ આવે નકર ન આવે કંઈ ન મેળ આવે કામ બપોર સુધી ડૂકે જ નહીં ભલે ને કંઈ કામ ન હોય ના અહીં ઘેર ને ઘેર અહીં ઘેર ને ઘેર કહેવાય ન કહેવાય હા એવડી કે જ સેન હે અનિલ ઝીણકી જ સેન હે જો આમાં ગાદલું કા કી નાખું ગાદલું અંદર પુરાઈ જાય તો થાય આગળ પુરાઈ જાય ને તો હરખું ફીટો થઈ જાય સેન ઉદઘાટન કરા હજે તો માઈપું તો ગાદલું તો એવડું જ છે પણ સેન નાની છે નકર ગાદલું તો એવડું જ છે જો કે કરીએ એવું આગળ આ સેન ખોલે જાય ને તો કદાચ સાથી જોઈ ને ત્યાં હા એવડી બધી આંખ હા ત્યાં સેન જો હલી થઈ ગઈ મને જરા કરી દેતા હરખી જો એટલી નથી થતું થઈ ગઈ ને પડી થઈ ગઈ કે દૂની પડી ધોઈ જ ખબર નહીં ધોઈ ખરી ખબર કાંઈ તું નહીં કરવા લાય નાવા ન જવાય એ તો મને ખબર છે મેં ત્યાં પેલા કીધું બતાવી કે તી દાઢી કરાવી એવા કી કરું આ લેવાની જ મને કરવા લાગ પછી તું વિડીયો ઉતારજે નો વિડીયો કામ કરવા લાગો ઘડીક વાર અટાણ કામ ધંધામાં ધ્યાન દેવાય એ તો તારો કામ ધંધો મારો એ જ છે પણ આ થોડુંક કરવા લાગ ને તો મારે મદદ થઈ જાય કરવા લાગ ને દયા ને આવતી થોડી મારા ઉપર तो પછી हमारी रोजी रोटी है ये हमारी रोजी रोटी ये है हम इनसे खाना खाते हैं समझा हालो ने लाल हाला મને કરવા લઈ કરવા લઈ રામ રામ સીતારામ બધાય દૈરાની કે બધાય મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ હું હે ને દાઢી કરાવવા ગયો તો થોડીક વાર લાગી પછી આગળ નાયો ને રાણી તારનું આજે હે ને ગાડલાનું જો જોવા કરે કારુકનું કામ ગાડલાનું ડૂબતું જ ને હા એ સિલાઈ કરો ની મગે ખૂણામાં સિલાઈ નીકળે ગઈ એટલે ફિટ કરતો નાખી દે ઓ એવું છે તે એવી સિલાઈ કરે ને મારે હે ને આગળ વિજયની પરીક્ષામાંથી તેડવા જવાનું છે કેમ કે એને હે ને 1 વાગ્યાનો ટાઈમ થઈ જાય છૂટવાનો પરીક્ષાનો આજ પહેલું જ પેપર છે બોર્ડનું 10માની પરીક્ષા છે ને વિષય તો મને ખબર નથી કયો હોય આજ એટલે સાંદીપનીનો વારો છે સાંદીપની તેડવા જવાનું છે મારે હા હા સાચી વાત છે હે તો પછી હોશિયાર હે ને હું કા ના પાડે હોશિયાર ને એટલે હે ને મારે આગળ થોડીક વારમાં જવાનું છે મમ્મી આગળ અરે મમ્મીની તેડવા મારે જવાનું હતું કે આવતા રહી છે કે તો ખબર નથી કઈ રસોઈમાં જ કામ કરવું રસોઈમાં ગલકાનું શાક હે સારું લ્યો તો હાલો તો હે હું થોડીક વાર પછી નીકળા એ તો જોઈએ હવે મારે હજુ શાંતિ પનીર સેટ જાવ હા હા સી વાત છે ફાઇનલી મારું કામ થઈ ગયું આજનું એટલું બસ એવું લિમિટ આવે ગઈ મારી હું થાકે ગઈ હાવ તો રજાઈ તો મારે કાં લેવા જ આવ્યો
તો રજાયું બધા ઓસાડું મેચ ન થતી હોય એ તો એક જ ઓસાડ હે એમાં કામ એ કોન્ટ્રાક્ટ મેસિંગ કર્યું એ મારો તો કોન્ટ્રાક્ટ મેસિંગ હાલે મારે બધે હાલે જે પહેર્યું હોય કામમાં તો એ જોઈ ને અને હા તો સવારની કામ જ કરા તોને ખબર હે ને બે કલાક સવારની મિનિટ થી એના મારી અસલ તો લાગે હા તો તમારે મરે જવું પડે સવારની મારી મિનિટ છે આ ઓસાડના વાહે જો એવું કેવું અસલ લાગે હા શું કા તમે બધા કમેન્ટ કરજો મારો ઓસાડ હા હુયું લાગ્યું જેવું છે ને હા રે પડે આજ મૂકી મેં હા સારું હાલો તો અમારે કામ થઈ ગયું હવે રાંધવાનું હે હા હા એવું રાંધવાનું જ છે મારે નહીં થવું મારેથી બસ બધાઈ જાય હા એ મને નોકીએ ને હાસું એટલે હા એ હાસું નોકીએ એટલે મારથી બોલાઈ જાય કે તું પેપર કેવું ગયું પહેલાં તો હું એ જ પૂછી સમજાણું પછી કહે કે પેપર સારું ગયું તો હું કહે કે તો સબાસ તો સારું પણ એવી મને હાસું કે ખોટું કે ખબર નહીં તો એ રિઝલ્ટ આવી તો ખબર પડે જ જાય રિઝલ્ટ જો ખરાબ આવ્યું તો મારે પણ તોડ નાખી તોડી ને વિજય બેને કંઈક ફિલ્મ જ જોયા રાખે પછી ઓલો ભૂતનું રાઈત એવા જો પછી બે જાય રાઈત એની અંદર થાય નહીં 10 તારીખ સુધી પરીક્ષા ચાલુ રહી ને હા 10 તારીખ સુધી ચેલું પેપર ને 10 તારીખ ઓકે એટલે કાલ હા પછી ટૂરમાં નીકળે હગે પછી કાંક જાય ને આ ઓસાડ લાગે હસલ આ અમે લીધેલ હે હા રિઝલ્ટ સુધીની વાત થોડી જ હોય તો તઈને ખોલી જાય 11મું થાય પાછું 11મું ચાલુ થઈ જાય પછી કી રિઝલ્ટ સુધીની વાત જોઈ એટલે એવું કે રાંધા હાલો તો અનિલ તારું 10મું કેવું મારું 10મું તો એકદમ સુપર ગયું તો હકીકતી મને હે ને 71% થયા છે કેટલા 71 70 ને 1 હે તારું કે તો પછી ટીકા હવાનું નથી તો હકીકતી કા પણ ખરેખર જા હતા આપણે હવાનું થાય મને હાસુ કે 71% આવ્યા હતા જો કે મહેનત કરી હતી ધ્યાન દીધું હતું એકદમનું એટલે અને એક કહેવાનું એ છે કે ખાસ કરીને મા બાપને ખાસ કરીને આપણે છે ને છોકરાના વાલીને એ કહેવાનું છે મારે કે 10મું છે ને છોકરા ધ્યાન દેતા જ હોય બરાબર એકદમ ફૂલ ધ્યાન દેતા હોય કદાચ પરીક્ષામાં એક વિષયમાં બે વિષયમાં કે રહે જાય તો એમાં છે ને છોકરાઓની કોઈ જાતનો દોષ નહીં દેવાનો ખરેખર છે ને અટાણે છોકરા ઘણી પરિસ્થિતિથી ઓલું બિચારા એટલી મહેનત કરતા હોય ને અમુક એવી વસ્તુ કરે બેહે જે આપણે ધાર્યું ન હોય હા એટલે જ ને એટલે તમે બધે ધ્યાન દીધું હા એટલે કઈ ખિસકાતા નહીં રિઝલ્ટ જેવું આવે એવું 2-3 વિષય ઉપર જાય તો આપણે પાછી પરીક્ષા દે હગીએ જીવતા હોય તો બધુંય થાય બાકી કઈ નહીં થાય એટલે અમારે ખાસ કહેવાનું ઈ છે છોકરાઓની ખોટું પ્રેશર દેતા નહીં હા તો આવવાનું થાય હું વિજય નો કા કે જો એવું નિહાર્યુંમાં નિયમ આવેગા સાહેબુન કોઈ પણ એ પ્રેશર દેતા ને હા એટલે મા બાપની ખાસ ધ્યાન રાખવું પડે ભણતા જ હોય બધાને પાસ થવું હોય જો કે છોકરાઓની બહુ પછી અમુક ઘણા એ કહેતા કે છોકરાને બહુ મોઈ સડાવવું ને ના એ સડાવાય ને એ વાત તમારી હાસી કે ન સડાવી હાલો પણ હાવ હદથી જાજુ પ્રેશર એ છોકરાઓને નહીં દેવાનું જો કે એ એના મનથી ભણતું જ છે હા ને છોકરાને રાખવું તો પડે સારું નકર મોઈ નો સડાય તો એનો નાકડું ભેગું હા ઈ આપણે છેટા જ ભાગે હા જો આ વિજય હે મંજુ મોહીનો એની કામ હે કે ક્રિકેટ ટાણે ક્રિકેટ જોવે મોબાઈલમાં ગેમ રમતો હોય તો રમે બાકી એ ગેમ તો મૂકી દીધી હમણાં જો કે મોબાઈલમાં ફન થોડું ભણતર હારી ફન હોવું જોઈએ થોડું એને લાઈફમાં જો કે ભણતરનું પ્રેશર આપણે આપીએ તો એનાથી કાં થાય માનસિક તણાવ આવે આપણે માનસિક તણાવ આવે ને એના લીધે છોકરું ભણે ને તો હવાનું હું જે જ્ઞાન થાય કે તારે મગજમાં ઉતારવાનું ખાસ કરે આપણે 8 પાસ હા ભણે બીજા આની જો કે ભણવું જોઈએ પણ અફસોસ થાય હું ભણી હોત તો હું અરે તું આવી જ સલાહ દીજે એ હું તો આપણે બધાની ઈ કહા કે કદાચ હું ભણી હોત ને હું પણ નોકરી લેત એટલે હું આજે અનિલ આજે જ કહેતી હતી અનિલ કહેતી હા તું બોલ કે જો હું ભણી હોત તો હું પણ નોકરી લેત એટલે હું તાર નથી ભણી એટલે મને અફસોસ થાય પણ તમે બધે ભણજો નોકરી તો લ્યો કે ન લ્યો ભાઈ કહેવાનું કે આપણે મા-બાપને છે હા ભાગમાં ઓહે ને તો તાર નોકરી આવી હે ને વિદેશી ભાગમાં ઓહે ને તો જવા એ ભાગમાં આ લખ્યું હોય ને તો કોઈ નહીં જાય હાથમાંથી તો ઘણાય જટે જાય એટલે થાય ઈ જ કરાય હા એકદમ ફૂલ વાઈસું હોય ફૂલની ને ઉપરથી મા-બાપ ઠપકો હા માઠા એક તો જોણી હે ને મહિનો દી પહેલા વિજય ઈ ટ્રાય કરતો તો પછી આપણે ન પાસ થાય આપણે ખિસકા એ ખોટું છે એક બે વિષય ફેલ થાય પાછી પરીક્ષા દે દેવે પરીક્ષા તો આવતી જોઈને દે જ હગે એટલે કોઈ પણ ટોર્ચર કંઈ કરતા નહીં
જો વિજયની પરીક્ષા હે ને આ હે એવું કાં હોય તને જ ખબર છે અમે આવ્યા હે ને મંદિર અનિલ હે ને સ્કૂટર પાર્કિંગ કરવા ગો જો અનિલ સ્કૂટર પાર્કિંગ કરવા ગો ને અમે જો એવામાં હે ને હું ઘુમરા મારા ફૂલું મસ્તી ના થાય હો બહુ અસલ થાય પહેલાં એટલા ફૂલું કંઈ નહોતા ઉતા હો પછી મને ખબર નથી ઉતા જે બીજી વારી જ આવી